બનાસકાંઠા જિલ્લાની અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે। મહત્વનું છે કે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના ચેરમેન બને તેવી શક્યતાઓ પહેલેથી જ હતી। છેલ્લા 18 વર્ષથી વિવાદમાં રહેલી બનાસ બેંકની ચૂંટણીમાં પર ઘણા રાજકીય આગેવાનોની નજર હતી, કારણ કે 18 વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા। ચેરમેન અણદા પટેલે બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતા તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું। આમ ભાજપે ફરીથી સૌસી ચૌધરીને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા। ત્યારથી બનાસ બેંક વિવાદમાં આવી હતી। આ બનાસ બેંકના વર્તમાન ચેરમેન સૌસી ચૌધરી અને વાઇસ ચેરમેન પિરાશી ઠાકોરની પ્રથમ ટર્મની મુદત પૂર્ણ થતા 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જે માટે શુક્રવારે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા। પાલનપુરના ચડોતરના કમલમ ખાતે 18 ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના ચેરમેન બને તેવી શક્યતાઓ પહેલેથી જ હતી। ભાજપ કોઈ એક ડિરેક્ટરને મેન્ડેટ આપી ચેરમેન બનાવશે તે નક્કી હતું, ત્યારે 7 ડિસેમ્બરે ચૂંટણી માટે પાલનપુર પ્રાંત કચેરીએ બનાસ બેંકના 22 ડિરેક્ટરો પહોંચ્યા હતા। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા। ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની બિનહરીફ ચૂંટણી કરાઈ હતી। આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ, મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોને ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ। જેમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ બેંકની બીજી ટર્મના ચેરમેન માટે 7 ડિસેમ્બરે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં નવા ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરાઈ હતી। જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીને લઈને અનેક અટકળો ચાલી રહી હતી। વર્તમાન ચેરમેન સૌજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, અણદાભાઈ પટેલ અને ડાયાભાઈ પિલિયાતર વચ્ચે ચેરમેન પદને લઈને ચર્ચા જોવા મળી હતી। જિલ્લામાં રાજકીય આગેવાનોની નજર બનાસ બેંકની આ ચૂંટણી ઉપર હતી, ત્યારે 7 ડિસેમ્બરે યોજાયેલી આ ચૂંટણીમાં બનાસ બેંકના તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા અને બનાસ બેંકના ડિરેક્ટર અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આ ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહ્યા હતા। ત્યારે ભાજપ મહુડી મંડળ દ્વારા ચેરમેન તરીકે નવા ચહેરાઓની પસંદગી કરાઈ હતી। નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારે પોતાને મેન્ડેટ આપવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી બનાસ ડેરીની સહકારિતા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કરવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાએ બનાસનું ગૌરવ વધ્યું છે। સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનમાં બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ મળ્યો છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને શ્રદ્ધેય લક્ષ્મણ રાવ ઇનામદાર પુરસ્કારથી સન્માનિત કરાયા છે। શંકર ચૌધરીની આગેવાની હેઠળની બનાસ ડેરીને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સહકારિતા એવોર્ડ મળ્યો છે। પંજાબમાં અમૃતસર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા અધિવેશનમાં બનાસ ડેરીને આ એવોર્ડ મળ્યો હતો। રાષ્ટ્રીય સહકારિતા અધિવેશન દર 3 વર્ષે યોજવામાં આવે છે। આ સન્માન બનાસ ડેરીએ કરેલી પ્રગતિ દર્શાવે છે।
બનાસ ડેરીએ ઓછા કુદરતી સંસાધનો અને પાણીના અભાવ વચ્ચે આ પ્રગતિ સાધી છે. દૂધમાં કરેલી શ્વેત ક્રાંતિની પહેલ સમગ્ર દેશમાં અમલી બનાવવા કટિબદ્ધ છે. સહકાર ક્ષેત્રનો વ્યાપ દેશમાં અમલી બનાવવા માટે સહકારી આગેવાનો પણ કટિબદ્ધ બન્યા છે. તેઓએ જણાવ્યું છે કે શંકર ચૌધરીની આગેવાની હેઠળ બનાસ ડેરી આ રીતે પ્રગતિનો પંથ કંડારતી રહેશે. બનાસ ડેરી એક માસમાં પશુપાલકોના ખાતામાં 1000 કરોડથી વધુ રકમ જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું નામ આવે એટલે બનાસ ડેરીના નામ વગર આ ઉલ્લેખ અધૂરો ગણાય. તેમાં પણ બનાસ ડેરી અને શંકર ચૌધરી એકબીજાના પર્યાય કહેવાય છે. શંકર ચૌધરીએ બનાસ ડેરીની વિકાસ ગાથામાં કરેલા અમૂલ્ય પ્રદાનના ગુણગાન આજે પણ બનાસ ડેરીના ખેડૂતો ગાય છે. તેઓ સ્વીકારે છે કે શંકર ચૌધરીના સક્ષમ વહીવટ થકી જ બનાસ ડેરીએ આ મુકામ હાંસલ કર્યો છે. બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક આઈડિયા, કોઈપણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા, વિચારો, એનો અમલ કરીને આજે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે એનું એક બનાસવાસીઓને ગૌરવ છે. આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની 3 મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે. એ એક્સપોર્ટ માટેની, એગ્રીકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય, ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય, ખાસ કરીને બિયારણ માટેનું, આ 3 સંસ્થાઓ આવનારા સમયમાં ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે. પુનઃ સૌ બનાસવાસીઓનો આ ક્રેડિટ અને જસ હું બનાસવાસીઓને આપું છું. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે. ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે, જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે. પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે. વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે. ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે. સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે, જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે, જેનાથી વધુ દૂધ આપતા દૂધાળા પશુઓનું સંવર્ધન થશે. સારા બ્રીડની ગાય તૈયાર થશે. રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે. આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે, જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે. ટેકનોલોજી અને વિકાસ સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. નશાબંધીના મુદ્દે મહેસાણા જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ સફાળી જાગી અને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે 31 વર્ષના અપરિણિત યુવાનની નસબંધી કરવામાં જે આવી છે તેને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપરિણિત યુવાનની નસબંધી કરી દેવાના મામલે જિલ્લા આરોગ્ય વિભાગે જવાબદારો સામે પગલાં ભરવા ગતિવિધિઓ તેજ બનાવી છે. ત્યારે કરાયેલી તપાસમાં વધુ 2 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં જમનાપુર ગામનો યુવાન બીજા લગ્ન કરે તે પહેલા જ તેની નસબંધી કરી દેવાઈ હોવાનું, જ્યારે 43 વર્ષના આધેડ સિવિલમાં ગયા બાદ વહેમ જતા મુઠ્ઠી વાળીને ભાગતા તેઓ નપુંસક બનતા બચી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ 31 વર્ષના અપરિણિત યુવાનની નસબંધી કરી દેવાતા આરોગ્ય તંત્ર ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આ ટાર્ગેટ કોણે આપ્યો અને યુવાનની કેમ નસબંધી કરવામાં આવી છે, ત્યાં અંતર્ગત કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું. 31 વર્ષના એક સામાન્ય દીકરાને કોઈ પણ લોભ લાલચ આપી અથવા કેવી રીતે એને દવાખાને લઈ ગયા, શું કામ તેની નસબંધી કરવામાં આવી, કોઈ કારણ વગર એની નસબંધી જો અપરિણિત
જેવા દીકરાને નસબંધી કરવામાં આવે. તાજેતરમાં આજે જ એક સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા 2 કેસ પણ આવ્યા છે. એક દર્દી તો ભાગી ગયો. જો આવા આરોગ્ય અધિકારી, આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ જતું હોય ત્યારે અમે કલેક્ટરશ્રીને એમના સિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે. આરોગ્ય લોકોનું સચવાય, એમના આરોગ્ય સાથે ચેડા ના થાય તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને સરકારની હોવાથી તેમને હવે આવેદન પત્ર આપ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે 31 વર્ષના અપરિણિત યુવાનની નસબંધી કરવામાં જે આવી છે તેને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલન કરીશું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે પણ જવાબદાર કર્મચારી કે અધિકારી હોય તેમની સામે કાયદેસરના પગલાં લેવા જણાવ્યું હતું. તો આ તરફ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જોવા મળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે ગુનેગારો સાથે જરૂર પડે ત્યાં છૂટથી દંડો વાપરવો જ જોઈએ અને સરઘસ પણ કાઢવું જ જોઈએ. ત્યારે લાંબા સમયથી રાજકોટ શહેરમાં ખાખીની ધાક ઓસરતી હોય તે રીતે ગુનેગારો બેખૌફ બની સામાન્ય બાબતે હિચકારા હુમલા કરી દેતા હોવાનું સામે આવતા રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. 6 ડિસેમ્બરે ખત્રીવાડ વિસ્તારમાં સામાન્ય વાહનમાં ઓવરટેક કરવા બાબતે થયેલી બોલાચાલીમાં રિક્ષા ચાલકે બંગાળી કારીગર ઉપર છરી વડે હુમલો કરી દેવાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરી વરઘોડો કાઢ્યો હતો. 6 ડિસેમ્બરે જે જગ્યાએ આરોપીએ ધાક જમાવવા પ્રયાસ કર્યો હતો એ જ જગ્યાએ 7 ડિસેમ્બરે આરોપી હાથ જોડી ઉભેલો જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે, જેમાં 6 ડિસેમ્બરે પણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ હવેલી રોડ ઉપર એક રિક્ષા ચાલકનો આતંક સામે આવ્યો હતો. ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલક દ્વારા 42 વર્ષીય દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે બોલાચાલી કરી દીપાંકર ઉપર રિક્ષા ચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દીપાંકર બંગાળી દ્વારા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 118(2), 115(2) અને 352 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં રિક્ષા નંબર તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શાકિર ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ 7 ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા આરોપી શાકિર ખાન પઠાણને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પંચરોજ કામ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે ક્યાંથી ક્યાં જતો હતો તેમજ કઈ જગ્યાએ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો તે અંગે નિવેદન નોંધાવવામાં આવ્યું હતું. 2 દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટકોર કરવામાં આવી હતી કે જરૂર પડે ત્યારે પોલીસ દ્વારા દંડાનો ઉપયોગ કરવો જ જોઈએ. આરોપી જે ભાષામાં સમજતો હોય તેને તે જ ભાષામાં સમજ આપવી જોઈએ તેમજ વરઘોડો તો નીકળવો જ જોઈએ અને તેમાં ગુનેગારના પગ વાંકા ચૂકા તરીકે ચાલવા જ જોઈએ. આ પ્રકારનું નિવેદન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારે એ જ રીતે આરોપીને ઘટના સ્થળે લઈ જતા સમયે આરોપી શાકિર ખાન પઠાણના પગ ધ્રુજતા નજરે પડ્યા હતા. ગઈકાલે રાજકોટના ખત્રીવાડ વિસ્તારમાં શાકિર ખાન પઠાણ નામના એક આરોપી દ્વારા એક રિક્ષા ચાલક જે બંગાળી કારીગર છે તેને છરી મારવાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાને પગલે જ્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જે આરોપી છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો. જે બાદ ગણતરીની કલાકોમાં આરોપી છે તે પકડાઈ ગયો હતો. ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, શાકિર ખાન જે પઠાણ નામનો જે આરોપી છે અને અત્યારે હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે રાજકોટની જે ખત્રીવાડ વિસ્તાર છે જે બનાવવાળો સ્થળ છે ત્યાં લેવામાં આવ્યો છે અને એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને હાલ જે અત્યારે વિસ્તારમાં કઈ રીતે તેને બનાવ બન્યો હતો તે બાબતે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે જે પીઆઈ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પણ હાલ આપણે પહેલા દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો અને બનાવ સ્થળે અત્યારે પહોંચી ગયા છીએ અને આપણે આરોપી જે પીઆઈ જે બારોટ છે એમની સાથે વાત કરીશું કે શું કહેશો સાહેબ અત્યારે કઈ રીતે આજે ઘટના બની કીધું છે કે આરોપીઓના વરઘોડા કાઢવામાં આવશે, શું કહેશો? ના, એ બાબતે તો અમને કોઈ એવો કોઈ મેસેજ કે લેખિતમાં નથી, પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે કોઈ પણ હાથમાં લે છે અને કાયદો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે આશરે 12 વાગે છે આરોપી શાકિરભાઈ રિક્ષા લઈને જતા હતા તે વખતે પાછળથી એક બંગાળી કારીગર મોટરસાયકલ વાળો છે એને ઓવરટેક કરવાના બહાને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી
અને આરોપી શકીરભાઈએ છે એ મોટરસાયકલ વાળાને છે ખભાના ભાગે જે છરી મારી દીધેલ હતી. ના, નથી, એવું કોઈ નથી. એક જ જણા થયું છે. બસ આરોપી દ્વારા એવું રટન કરવામાં આવે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરી એવું છે અને કાયદો હાથમાં નહીં લઈએ એવું ના જરૂરી છે. અમે પણ છે રોજ રાત્રે ફૂટ પેટ્રોલિંગ અને છે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહેલ છે અને કડકમાં કડક છે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એના માટે અમે પૂરતા પ્રયત્નો કરી જ રહેલા છે અને કડકમાં કડક કાર્યવાહી છે ચાલુ છે અત્યારે. રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએ આરજી બારોટનું કહેવું છે કે જે કામગીરી જે પોલીસ કરી રહી છે તે અત્યારે કાયદો વ્યવસ્થા જે કચરતી રહી છે તેને અત્યારે પોલીસ કડક લાલ આંખે કરી અને જે કાયદો વ્યવસ્થા છે તેને જાળવવાની કોશિશ કરી રહી છે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ અમીરગઢ તાલુકામાં વધતા જતા ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે શુક્રવારે અમીરગઢ વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે દાંતા અમીરગઢના ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડા પર અનેક આક્ષેપો કર્યા હતા. અમીરગઢ રેલવે વિસ્તારમાં ગત મોડી સાંજે એક સોની યુવક પર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને ઈજા પહોંચાડી મોબાઈલ સહિત રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોના ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ તંત્ર દ્વારા નબળાઈ દાખવવામાં આવતા શુક્રવારે વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને પોલીસ તરફથી પડતી સુરક્ષાને લઈ તકલીફો અંગે રજૂઆત કરતા અમીરગઢ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આજે ગામના અંદર જે બજાર બંધ રાખ્યું છે એનું કારણ એક જ છે, ગઈકાલે સાંજે 7 વાગે કોઈ સોનીના છોકરાને મારકૂટ કરી અને એની પાસે મોબાઈલ, દાગીના તથા રોકડા પૈસા લીધા. એટલે બજાર અમે આખો બંધ રાખ્યું છે. એમાં અમે બધા ભેગા થઈ અને પીઆઈ સાહેબ, અમારા એમએલએ અને બધાને અમે બોલાયા હતા. રેલવેના પીઆઈ સાહેબ બી આવ્યા હતા અને બધી વાતચીત થઈ. એમને 24 ઘંટાના અંદર પેલા આરોપી પકડી અને સામે લાવવા માટે કહ્યું છે અને જો આરોપીને જો ન લાવે તો પાછી એ રીતે પાછી બેઠક કરીશું અને પાછું બજાર બંધ રાખીશું. એક પણ અમીરગઢ ને બનાસકાંઠાના ગામડામાં કે આ ગામડામાં દારૂ નથી પડતો. હા, એ મોઢાથી કહી દે કે દારૂ નથી પડતો, તો આ દારૂ ક્યાંથી આવે છે? શું કુદરત મોકલી આપ્યો છે કે કુદરત લોકોને પૂરો પાડે છે? આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ પૂછી રહ્યો છે. દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય, 2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે? જોકે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા જિલ્લા પોલીસ વડા પર ગુનાહિત પ્રવૃત્તિને લઈ અનેક આક્ષેપ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટેની 24 કલાકની મુદત માંગતા બજારો બપોરે ખુલી ગયા હતા, પરંતુ 24 કલાકમાં પોલીસ તંત્ર કામ નહીં કરે તો વેપારીઓ સોમવારથી પુનઃ ધરણા પ્રદર્શન કરશે. તો આ તરફ પાલનપુર અમદાવાદ હાઈવે નજીક કાંકરેજના તાણાના 3 બિલ્ડરોએ પાલનપુરના જૂના લક્ષ્મીપુરાના જમીન માલિક સાથે ભાગીદારીમાં શરણમ રેસિડેન્સીમાં 35 મકાનોની સ્કીમ મૂકી હતી. જો કે મકાન નોંધણી કર્યા પછી 10 વ્યક્તિઓને મકાન ન બનાવી આપી તેમજ દસ્તાવેજ પણ ન કરી આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે પાલનપુરના રોકાણકારોને 2 મકાનના ₹18.90 લાખ પરત ન આપતા ચારેય સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર શ્યામ વિહાર સોસાયટીમાં રહેતા રાકેશ કુમાર રાવલ વર્ષ 2021માં પાલનપુર અમદાવાદ હાઈવે નજીક શરણમ રેસિડેન્સીમાં ગયા હતા. જે કાંકરેજ તાલુકાના તાણાના બિલ્ડર ધવલગીરી અશ્વિનગીરી ગોસ્વામી, અશ્વિનગીરી હરગોવનગીરી ગોસ્વામી, રાજુગીરી અશ્વિનગીરી ગોસ્વામીને મળ્યા હતા. જે ત્રણેય પાલનપુર જૂના લક્ષ્મીપુરાના વિજયભાઈ રામજીભાઈ પટેલની જમીનમાં ભાગીદાર રાખી 35 મકાનોની સ્કીમ મૂકી હોવાનું જણાવ્યું હતું. આથી રાકેશ કુમારે તેમના સાળા સંદીપ કુમારના નામે અને તેમના મામા મગરવાડાના યજ્ઞેશ ચંદ્ર જોશીએ 2 મકાનો બુક કરાવ્યા હતા, જેના માટે અલગ અલગ સમયે કુલ ₹18,90,000 ચૂકવ્યા હતા. જે ગઈ તારીખ 4/12ના રોજ ફરિયાદી શ્રી રાકેશભાઈ રાવલ અમારી પાસે આવેલા અને તેમણે અમને જણાવેલ કે શરણમ રેસિડેન્સી કરીને સ્કીમ છે, જેમાં ધવલગીરી, રાજુગીરી,
વિજયભાઈ પટેલ વગેરે નાઓ દ્વારા સ્કીમ ચલાવવામાં આવેલી અને અલગ અલગ ટેનામેન્ટ બનાવી અને વેચવામાં આવતા હતા. પરંતુ તેમના દ્વારા 3 થી 4 અલગ અલગ મકાન બુક કરાવેલ હોવા છતાં અંદાજિત 18,90,000ની કિંમત આપ્યા બાદ પણ તેમને તેમના નામે મકાન કરી આપેલ નથી, તેમજ તેમના મકાનનું કામકાજ પણ હાલ અધૂરું રાખેલ છે. વારંવાર સંપર્ક કરવા છતાં અલગ અલગ ગોળ ગોળ જવાબો આ બિલ્ડરશ્રીઓ દ્વારા આપવામાં આવેલા, જે અનુસંધાને અમોએ તારીખ 4ના રોજ આ તમામ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમ અનુસંધાને ગુનો દાખલ કરી હાલ તપાસ કેવી ચાવડા સાહેબ નાઓને આપેલ છે. અમે અમદાવાદ હાઈવે સરણમ સોસાયટીમાં મકાન નોંધાયું હતું 4 વર્ષ પહેલાં. એમાં અમને પછી મકાન લીધું અમે 4711માં, અને છેલ્લે અમને પછી બનાવીને આપવા અમને છેતરપિંડી કરી છે અને રોડ ઉપર રખડી મૂક્યા છે. અને અમને પાઈ ભેગીને અમે ભેગી કરી છે, છતાં અમને રોડ ઉપર રાખી દીધા છે અમને. જોકે ત્રણેય બિલ્ડરોએ મકાનનું બાંધકામ પૂરું કર્યું ન હતું, તેમજ જમીનના માલિક સહિત 4 જણા દસ્તાવેજ પણ કરી આપતા ન હતા. આથી રાકેશ કુમારે ભરેલી રકમ પરત માંગતા ત્રણેય બિલ્ડરોએ મકાન પણ નહીં મળે અને નાણાં પણ નહીં મળે એવી ધમકી આપી હતી. આ અંગે રાકેશ કુમારે 4 જણા સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપરિણીત યુવાનની નસબંધી કરી દેવાના મામલે જિલ્લા આરોગ્ય વિભાગે જવાબદારો સામે પગલાં ભરવા ગતિવિધિઓ તેજ બનાવી છે. ત્યારે કરાયેલી તપાસમાં વધુ 2 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં જમનાપુર ગામનો એક યુવાન બીજા લગ્ન કરે તે પહેલા જ તેની નસબંધી કરી દેવાઈ હોવાનું, જ્યારે 43 વર્ષના આધેડ સિવિલમાં ગયા બાદ વહેમ જતા મુઠ્ઠી વાળીને ભાગતા તેઓ નપુંસક બનતા બચી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નિર્દોષ અપરિણીત યુવાનને નપુંસક બનાવી દેવાના બહુચર્ચિત પ્રકરણ બાદ આરોગ્ય વિભાગે વર્ષ દરમિયાન કરેલા નસબંધીના ઓપરેશન સંબંધે ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં ચોંકાવનારી હકીકત ખુલવા પામી છે. મહેસાણા તાલુકાના જમનાપુર ગામે નાનકડા કાચા જેવા મકાનમાં બેઠેલા 30 વર્ષના ઠાકોર યુવાને આંખોમાં આંસુ સાથે દિલ હચમચાવી નાખે તેવી વાત કરી હતી. તેના શબ્દોમાં કહીએ તો પ્રથમ લગ્ન તૂટ્યા બાદ તે બીજા લગ્ન માટે યુવતીની શોધખોળમાં હતો. તે સમયે એક્ટિવા લઈને 2 વખત તેના ઘરે આવેલા આરોગ્ય કર્મીના સંપર્કમાં આવ્યો હતો અને જામફળિયા કાપવા જવાનું કહીને એમ્બ્યુલન્સમાં પોતાની સાથે લઈ ગયો હતો. લેબોરેટરી કરવાનું કહીને દવાખાનામાં લોહી લીધું અને મારું કટિંગ કરાવી 2000 હાથમાં પકડાવી દીધા હતા. જે સાહેબ આવ્યા હતા તેમનું કારસ્તાન છે. જ્યારે બીજા એક કિસ્સાની વાત કરીએ તો જમનાપુર ગામના જ 43 વર્ષના આધેડ ઠાકોરને લોહીની લેબોરેટરી કરાવવાની છે તેમ કહીને એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા હતા. અહીં કરાયેલા કાગળો જોઈને શક પડ્યો અને પોતાને નસબંધી કરાવી નથી તેમ કહીને અહીંથી ભાગતા બચી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નસબંધી પ્રકરણમાં તપાસ થઈ રહી હોવાની ડીંગો મરાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના જ 2 કર્મચારીઓ દ્વારા વધુ 2 વ્યક્તિઓને શિકાર બનાવવાના નવા થયેલા ખુલાસાની પણ તપાસ થશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. મને પેલા કીધું મારે બીમાર હતો, હું તાવ હતો, બરોબર. એ સાહેબ આયા પછી ત્યારે મને કીધું પણ મારે કોમ હતું હું જોયું હતો. પછી બીજી વખત આ કે લોહીની લેબોરેટરી એવું કરવાનું હોય તમને 2000 રૂપિયા આલશું એમ કરીને લઈ ગયા. પછી શું થયું? ક્યાં લઈ ગયા? હમણાં મને કલોલ લઈ ગયા. કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં. શું થયું પછી? તમે પાછા આવ્યા કેમ? શું થયું એટલે મને કાગળિયા કર્યા, બરોબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે એટલે મને શક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છે એટલે મેં કહી દીધું કે મારા આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડે બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. આ સમગ્ર પ્રકરણમાં ઝહીર માસ્ટરમાઇન્ડ છે અને તે જ કાઉન્સેલિંગ કરીને અપરિણીત યુવાનને લાવ્યો હતો. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા અને તેમની ટીમ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. શુક્રવારે તપાસ ટીમ અડાલજ સરકારી દવાખાનું કે જ્યાં અપરિણીત યુવાનની નસબંધી થઈ હતી ત્યાં તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની કચેરી બહાર લગાવેલા બોર્ડમાં NSV કોણ કરાવી શકે તેનું એક બોર્ડ મારેલું છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે જેને એક બાળક હોય તે નસબંધી કરાવી શકે, પરંતુ 30 વર્ષના ઠાકોર યુવાનને કોઈ સંતાન નથી અને તે બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે તેની નસબંધી કરી દેવાય છે. સાથે સાથે તેની હાલમાં પત્ની નથી. તે સંજોગોમાં આરોગ્ય કર્મીએ નસબંધી પહેલા તેના પરિવારની પણ સંમતિ લીધી નથી, જે તપાસ માંગી લે તેમ છે.
દેવી પૂજક અપરિણિત યુવકનું રસીકરણ કરવાના બહુચર્ચિત પ્રકરણમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારી સજાનંદ રઝાક અજમેરીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. તો આ તરફ જૂનાગઢ શહેરના સીમાડા સુધી સિંહોની અવરજવરથી ભયનો માહોલ ઉભો થયો છે. વાડલા ફાટક પાસે રાધિકા રેસિડેન્સીમાં 3 સિંહો જોવા મળતા લોકોની ઊંઘ ઉડી ગઈ છે. જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલી રાધિકા રેસિડેન્સીમાં 2 દિવસ પહેલા 3 સિંહોના આંટા ફેરા જોવા મળ્યા હતા. રાધિકા રેસિડેન્સી નજીક આવેલી ગૌશાળા તરફથી આ 3 સિંહો આવી પહોંચ્યા હતા અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચક્કર મારીને સિંહો બહાર નીકળતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાર્કિંગ સુધી સિંહો આવી જતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે જૂનાગઢ શહેરની ભગોળે 3 સિંહ આવી પહોંચ્યા હતા, પરંતુ ગાયે તમામને ભગાડી મૂક્યા હતા. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરના અડી વાડલા ફાટક પાસે આવેલા રાધિકા રેસિડેન્સીમાં નજીકની ગૌશાળા તરફથી 3 સિંહ આવી પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર 2:30 વાગ્યે રાત્રે નજીકમાં આવેલી ગૌશાળા તરફથી એકી સાથે 3 સિંહ રાધિકા રેસિડેન્સીમાં પાર્કિંગમાં આવ્યા હોવાની જાણ થતા રહીશો સિંહોની ડણકથી ભર ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે પાર્કિંગમાં બેસેલી ગાયે ભગાડતા 3 સિંહ જે તરફથી આવ્યા હતા એ બાજુ દોટ મૂકી જતા રહ્યા હતા. રાધિકા રેસિડેન્સી અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી પહોંચે છે. કોઈ જાનહાનિ થાય તે પહેલા વન વિભાગે પગલાં લેવા જોઈએ એવી માંગણી કરી હતી. દરમિયાન 3 સિંહ આવ્યા હોવાની જાણ થતા વનતંત્ર પણ દોડતું થયું હતું. કારણ કે સવારે 6:30 વાગે 7 વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે સવારે 4:30 5 વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે. તો અમારા આ સોસાયટી તરફથી એ વન વિભાગને નમ્ર અપીલ કે તમે અહીંયા થોડી વોચ રાખો અને જે કંઈ પણ આ પ્રાણીઓ છે એને બંધ કરી અને એના સ્થાન ઉપર ખસેડવા નમ્ર નિવેદન છે. વાડલા ફાટક પાસે આવેલી રાધિકા રેસિડેન્સીમાં આવેલા 3 સિંહ પૈકી 2 પાઠડા સિંહણ હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું હતું કે આ વન્ય પ્રાણીઓ વાડલા ફાટક ઉપરાંત મધુરમ, ઈવનગર, લીરબાઈપરા સહિતના વિસ્તારોમાં દર વર્ષે શિયાળામાં આવે છે. હાલ છેલ્લા 3 દિવસથી અવરજવર કરી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.